બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આપણે ડોલ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો ફર્સ્ટ પાર્ટના અંદર આપણે હેડ બનાવ્યું હતું. સેકન્ડ પાર્ટમાં આપણે હેન્ડ અને લેગ બનાવીશું. એના માટે આપણે સ્કિન કલર લેવાનું છે, ડાર્ક પર્પલ લેવાનું છે અને વ્હાઇટ કલર લેવાનું છે. સૌથી પહેલાં આપણે હેન્ડ બનાવીએ છીએ. સ્કિન કલર આપણે યુઝ કરીશું. ફર્સ્ટ રાઉન્ડ મેજિક રિંગ, વન ચેન, 6 ટાઈમ એસી કરવાનું છે. મેજિક રિંગના અંદર એસી થશે. 1 2 3 4 5 6 એસી કમ્પ્લીટ થઈ ગઈ આપની. એના પછી થ્રેડ ખેંચી લેવાનું. કયો બી કલર આપણે યુઝ કરીને માર્કિંગ મૂકવાનું છે. બ્લેક કલરનું પતલું થ્રેડ લીધું છે માર્કિંગ વાસ્તે. આ જે સ્મોલ છે એને સ્કીપ કરવાનું ને સેકન્ડ અંદરથી 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરવાનું છે. ઇન્ક્રીઝ મીન્સ કે વધારો. એકના અંદર 2 ટાઈમ એસી થશે. 6ના 12 એસી કમ્પ્લીટ થશે. હવે 4 5 6 7 8 9 10 11 12. પછી આપનો થ્રેડ છે બ્લેકવાળો, એને આપણે પાછું ઉપરની સાઈડ લેવાનું. થ્રેડ અને કાંટાના મિડલમાં. થ્રી અને 4 2 રાઉન્ડ આપણે 12 એસીના કમ્પ્લીટ કરવાના છે. હરેકમાં 1 ટાઈમ. ફિફ્થ રાઉન્ડ 3 ટાઈમ એસી. 1 2 3. ફોર્થના અંદર એસી આપણે ઇન્ક્રીઝ કરવાનું. 3 ટાઈમ કરીએ છીએ. 15 એસી આપણા કમ્પ્લીટ થશે. 1 2 3 ઇન્ક્રીઝ. 1 2 3 ઇન્ક્રીઝ. 15 એસી આપણા કમ્પ્લીટ થાય છે. 6મો રાઉન્ડ 15 એસી આપણે 1 ટાઈમ કરીશું. 7મો રાઉન્ડ 3 એસી. 1 2 3 1 ટાઈમ ડિક્રીઝ. 3 ટાઈમ કરીશું. 12 એસી કમ્પ્લીટ થશે. 8 to 30. 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. 23 રાઉન્ડ આપણે 12 એસીના કમ્પ્લીટ કરવાના છે. સ્પાઇરલમાં જ ગૂંથીશું તો આપનું આવી રીતના હેન્ડ બનીને રેડી થશે. એન્ડમાં આપણે થોડોસો થ્રેડ કટ કરી લેવાનું છે અને આખું હેન્ડ આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે. 2 હેન્ડ આપણે એવી રીતના કમ્પ્લીટ કરી લઈશું. એના પછી છે લેગ બનાવવાનું. ના ડાર્ક પર્પલ સ્કિન કલર લીધું છે, સાથે આપણે વ્હાઇટ કલર બી યુઝ કરીશું. સૌથી પહેલાં આપણે ડાર્ક પર્પલ લઈએ છીએ એના શૂઝ બનાવવા વાસ્તે. 1 નોટ, 6 ચેન, 1 2 3 4 5 6. 6 ચેન. ફર્સ્ટ 1 ચેન જે છે એને સ્કીપ કરીને સેકન્ડમાં 1 ટાઈમ ઇન્ક્રીઝ. 3 SC,
જે આપણે ચેન બનાવી છે એના અંદર આપણે રેડી કરવાનો છે 1 2 3 એના પછી 4 ટાઈમ એસી 4 ટાઈમ એસી ટુગેધર કરીશું, એક સાથે કરીશું 1 4 એસી એક સાથે આપણે કીધું ઉપરની સાઈડ પર. હવે એના સામેની સાઈડ પર 3 એસી 1 2 3 1 ટાઈમ ઇન્ક્રીઝ. ટોટલ આપના 14 એસી થશે. હવે એના સાથે આપણે અહીંયા માર્કિંગ મૂકીશું. સેકન્ડ રાઉન્ડ સ્પાઇરલમાં જ આપણે ગૂંથવાનું છે. 2 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરવાનું છે. વન ટાઈમ 2 ટાઈમ ટુ ઇન્ક્રીઝ. એના પછી 3 એસી સિંગલ 1 2 3 4 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. 1 ટાઈમ 2 3 4 આપણા 8 એસી અહીંયા થશે. 3 ટાઈમ એસી એના સામને 1 2 3 2 ટાઈમ ઇન્ક્રીઝ 1 2 ટાઈમ ઇન્ક્રીઝ. એના પછી પાછું આપણે થ્રેડ ઉપર લઈ આવવાનું. થર્ડ રાઉન્ડ લેગમાં સ્ટીચમાં ખાસ ધ્યાન આપવાનું છે. કાઉન્ટિંગ નેનમાં 1 ટાઈમ એસી ટોટલ આપના 22 એસી સેકન્ડ રાઉન્ડમાં કમ્પ્લીટ થાય છે. થર્ડ રાઉન્ડ 1 ટાઈમ એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ 1 ટાઈમ એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ 2 ટાઈમ આપણે એવી રીતના કરવાનું છે. 3 એસી 1 2 3 1 ટાઈમ એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ 4 ટાઈમ આપણે એવી રીતના કરવાનું છે. 1 ટાઈમ એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ. આ 1 ટાઈમ થયું. 2 ટાઈમ 1 એસી ઇન્ક્રીઝ 3 ટાઈમ 1 એસી ઇન્ક્રીઝ 4 ટાઈમ 3 એસી 1 2 3 1 એસી ઇન્ક્રીઝ 1 ટાઈમ 1 એસી ઇન્ક્રીઝ 2 ટાઈમ. થર્ડ રાઉન્ડ કમ્પ્લીટ થયો. 30 એસી આપણે એના અંદર કમ્પ્લીટ થાય છે. ફોર્થ રાઉન્ડમાં આ બેક લૂપ કહેવાય, આ ફ્રન્ટ લૂપ કહેવાય છે અને આ બેક લૂપ કહેવાય છે. બેક લૂપમાં 30 એસી આપણે કમ્પ્લીટ કરવાનું છે. 1 2 3 4 5 આખું આપણે એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. કમ્પ્લીટ થઈ ગયું. 5 6 7 8 4 રાઉન્ડ આપણે 30 એસીના કમ્પ્લીટ કરવાના છે. હવે બંને લૂપમાંથી આપણે નીકાળીશું અને 4 રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરીશું. 4 5 આટલું કમ્પ્લીટ થઈ ગયું. 9મો રાઉન્ડ 30 એસી આપણે બેક લૂપમાં લેવાનું છે. 1 2 3 4
5 30 એસી આપણે કમ્પ્લીટ કરીએ છીએ બેક લૂપમાં. 10મો રાઉન્ડ 8 એસી બંનેમાંથી લેવાનું છે. 1 2 3 4 5 6 7 8 8 એસી થયા. એના પછી 7 ટાઈમ આપણે ડિક્રીઝ કરીશું. 1 ડિક્રીઝ, 2 decrease, 3 4 5 6 7 decrease, 8 AC, 1 2 3 4 5 6 7 8 23 એસી આપણા કમ્પ્લીટ થઈ છે. 11મો રાઉન્ડ 8 એસી. માર્કિંગ ખાસ ધ્યાન રાખજો. 1 2 3 4 5 6 7 8 4 ટાઈમ ડિક્રીઝ. 1 2 3 4 7 એસી. 1 2 3 4 5 6 7 એસી કમ્પ્લીટ થઈ. ટોટલ આપના 90 એસી કમ્પ્લીટ થશે. 12મો રાઉન્ડ 8 એસી. 1 2 3 4 5 6 7 8 2 time decrease. 1 time decrease. Second time decrease. 7 એસી. ટોટલ આપના 17 એસી કમ્પ્લીટ થશે. એટલું કમ્પ્લીટ થઈ ગયું. કલર ચેન્જ કરીશું. સ્કિન કલર લેવાનું છે. બેક લૂપના અંદર આપણે 17 એસી કમ્પ્લીટ કરીશું. 70 એસી બેક લૂપમાં 1 2 3 4
5 6 7 આપણી 70 80 કમ્પ્લીટ થઈ ગઈ. એના પછી 14 to 46 18 राउंड अपने 35 राउंड अपने 17 80 ना कम्प्लीट करवाना है. कम्प्लीट થઈ ગયું. 14 to 46 35 राउंड अपने 17 80 ना कम्प्लीट करवाना है. हर एक में 1 टाइम अने स्पाइरल में ज अपने गूंथवानुं छे स्किन कलर में. आना अंदर सौथी पहला अपने आज पेटर्न है अपनी एंड में ज अपने बेक लूप लीधुं थुं वावा ज अपने पेटर्न करी लेवानुं छे. वन चेन 1 टाइम SC 1 चेन जो बेक लूप है एना अंदर थशे 1 टाइम SC 1 चेन 1 टाइम SC 1 चेन 1 टाइम SC. तो आपणे पूरू कम्प्लीट करी लेवानुं छे. अपने आ भी पूरू कम्प्लीट करवानुं छे. आटलू अपने लेग भी रेडी करवानुं छे. आ पण लेगना अंदर ने थोड़ू साथे अपने आना अंदर स्टफ भी भरी लेवानुं. स्टफ भरवाथी लेग आपनु फाइन रही छे, बराबरथी बेसी जाय छे. स्टफ भरीने पछी अपने पूरू कंटीन्यू करी लेवानुं. आखो अपने लेग कम्प्लीट करी लेवानुं छे. तो अपनु लेग रेडी थी जैसे पूरू. आटलू पहले अपने कम्प्लीट करी लीए छे. तो पूरू लेग अपनु कम्प्लीट थई गयुं ने पछी अपने कलर चेन्ज करवानुं छे. व्हाइट कलर यूज करीशुं. व्हाइट कलरनुं थ्रेड लईने 2 राउंड 49 અને 52 राउंड अपने व्हाइट थी करवानुं छे 17 80. 2 राउंड अपने कम्प्लीट करी लईशुं. એટલે આપણું કમ્પ્લીટ થઈ ગયું. બંને લેગમાં આપણે એવી રીતના જ કમ્પ્લીટ કરી લેવાનું છે. નાના અંદર આપણે સ્ટફ ભરી લેવાનું બંને લેગના અંદર. વ્હાઇટ થ્રેડ આપણે કટ નથી કરવાનો. तो अपने पूरू स्टफ भरी लेवानुं. तो अपना 2 लेग 2 हैंड में भी अपने स्टफ भरी लेवानुं छे. अने हेड 3 पार्ट्स अपना बनीने रेडी छे. थर्ड पार्टना अंदर अपने बॉडी स्टार्ट करी दईशुं बनावानुं. आप सगलाने मारो वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए. कि ना समझ पड़े तो कमेंट्स में जरूर पूछिए. आप सगलानो सपोर्ट मळे छे एना माटे घणो घणो शुक्रान.